એક દીકરાના આંધળા થવા પર એક માએ પોતાની આંખ આપી દીધી, જેણે માત્ર પોતાની પત્નીના કહેવા પર માને વૃદ્ધાશ્રમ મોકલી દીધી હતી. પરંતુ જ્યારે એ જ દીકરો આંધળો થઈ ગયો તો તેની પત્નીએ તેની આંખો આપવાની સાફ મનાઈ કરી દીધી. બોલી કે હવે તું કંઈ કામનો નથી રહ્યો, ના કમાવાને લાયક બચ્યો છે, ના જોવા લાયક, અને તેને હોસ્પિટલમાં મૂકીને જતી રહી હંમેશા માટે. ત્યારે જે માને આ દીકરાએ ઠુકરાવી દીધી હતી એ જ માં દોડીને આવી અને ડૉક્ટરને કહ્યું, મારી આંખો નીકાળી લો અને મારા દીકરાને આંખો આપી દો. મેં તો મારી દુનિયા જોઈ લીધી છે, પરંતુ મારા દીકરાને હજી ઘણી દુનિયા જોવાની બાકી છે. આ એક વાર્તા નહીં પરંતુ અરીસો છે, જે તમને જીવનના એ વળાંક પર લઈ જશે જ્યાં સંબંધોની સાચી ઓળખ થાય છે. આખી હકીકત જાણવા માટે થઈને વિડીયોના અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, આ સાચી ઘટના છે હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામની, જ્યાં વિકાસ નામનો એક છોકરો તેની મમ્મી વાસંતીબેન સાથે રહેતો હતો. જ્યાં એક દીકરાની આંખોનું તેજ તો જતું જ રહ્યું હતું, પરંતુ તેનાથી પહેલાં તેની આત્માનો ઉજાસ ક્યાંય પહેલાં બુઝાઈ ગયો હતો. વિકાસ એક મધ્યમ વર્ગીય છોકરો હતો, જેણે ગરીબી જોઈ હતી, પરંતુ તેની માએ ક્યારે તેને તેની હાલતનો અહેસાસ થવા દીધો નહોતો. એ ફક્ત 7 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. ત્યારે તેની માએ સિલાઈ કરી, બીજાના ઘરના કચરા પોતા કર્યા, કપડાં ધોયા, પરંતુ દીકરાનો અભ્યાસ અટકવા દીધો નહીં. દરેક સાંજે જ્યારે તે થાકીને પાછી ઘરે આવતી તો તેના ચહેરા ઉપર ફક્ત એક મુસ્કાન રહેતી હતી, કેમ કે વિકાસનો હસતો ચહેરો જ તેના થાકોડાની દવા હતી. વિકાસ મોટો થયો, કોલેજ ગયો. એની માએ તેના લગ્ન માટે થોડાક રૂપિયા ભેગા કર્યા હતા, પરંતુ જ્યારે દીકરાએ બાઇક લેવાની જીદ કરી તો લગ્ન માટે ભેગા કરેલા રૂપિયાથી બાઇક આવી ગઈ અને માની આશાઓ ત્યાં જ ક્યાંક ખૂણામાં બેસી ગઈ. વિકાસને નોકરી મળી ગઈ અને પછી તેને એક છોકરીથી પ્રેમ થયો. નામ હતું મીના. કોલેજમાં સાથે ભણ્યા હતા, સાથે કામ પણ કરવા લાગ્યા, અને મીનાએ વિકાસના મનમાં ધીરે ધીરે જગ્યા બનાવી લીધી. વાસંતીબેને જ્યારે મીનાને જોઈ તો તેમને તે પસંદ તો આવી ગઈ, પરંતુ તેની આંખો કંઈક બીજું જ કહી રહી હતી. તે જોઈ શકતા હતા કે આ છોકરી ફક્ત પ્રેમ નહીં, થોડું અભિમાન, થોડો સ્વાર્થ અને ઘણો બધો દેખાવ કરવાનું સાથે લઈને આવશે. છતાં પણ એક માં ચૂપ રહી. લગ્ન થયા અને મીના ઘરે આવી. શરૂઆતમાં બધું જ ઠીક હતું. મીના વાસંતીબેનને પગે લાગી અને તેમના હાલચાલ પૂછ્યા, રસોઈ બનાવી, પરંતુ થોડાક જ મહિનાઓમાં મીનાએ ઘર ઉપર રાજ કરવાની કોશિશ શરૂ કરી નાખી. હવે તે સાસુ પાસે કામ કરાવવા લાગી હતી, તેમને કડવી વાતો સંભળાવવા લાગી. આટલું મોડું જમવાનું બનાવ્યું, હવે તો તમે રિટાયર્ડ થઈ ગયા છો, આરામ કરવો જોઈએ. પરંતુ તે આરામ વાસંતીબેનના ભાગમાં ક્યારેય આવ્યો જ નહીં. પછી એક દિવસ તેમણે દીકરાને ફરિયાદ કરી, વિકાસ, મીનાને કહી દે બેટા કે થોડું સમજી વિચારીને બોલે. મારી હવે ઉંમર થતી જાય છે, કામ કરતાં કરતાં થાકી જાઉં છું. પણ દીકરાએ શું કહ્યું, મમ્મી, થોડું ઘણું તો કરવું જ પડે ને, નહીંતર માણસ નવરો બેઠો રહે તો બીમાર પડી જાય છે. એ દિવસ વાસંતીબેનના જીવનનો સૌથી દિલ દુભાવવાવાળો દિવસ હતો. દીકરાએ પહેલી વખત અને કદાચ છેલ્લી વખત માની આંખોની અંદર જોઈને તેની થકાવટને સમજવાની ના પાડી દીધી હતી. એ રાત્રે વાસંતીબેને પોતાના રૂમમાં બેસીને પોતાના પતિના ફોટાને જોયો. આંખમાં આંસુ હતા, હોઠ બંધ હતા, પરંતુ મનમાં એક જ સવાલ, શું મારો વિકાસ હવે મારો નથી રહ્યો, જેને મેં ઉછેરીને મોટો કર્યો હતો? પરંતુ સમય અહીં જ થંભ્યો નહીં. અમુક જ મહિનાઓમાં મીનાએ વિકાસને પૂરી રીતે પોતાના કાબૂમાં કરી લીધો. હવે તે એને સમજાવવા લાગી, અહીં ભાડું ખૂબ જ વધારે છે, રૂપિયા બચતા નથી, અને તમારા મમ્મી, એમનો પણ ખર્ચો ઘણો છે. જો તે વૃદ્ધાશ્રમ જતા રહે તો આપણો ખર્ચો અડધો થઈ જશે. આપણે ઓવરટાઈમ કરી લઈશું, હોટલથી જમવાનું આવી જશે અને જલ્દી જ ઘર ખરીદી શકીશું. જરા પણ મોડું કર્યા વગર બીજા જ દિવસે જ્યારે વાસંતીબેન કચરા પોતું કરી રહ્યા હતા, વિકાસ તેમની પાસે ગયો અને બોલ્યો, મમ્મી, હવે અમે અમારું ઘર લેવા માગીએ છીએ, થોડા રૂપિયા બચાવવા છે, એટલે તમે થોડા દિવસો માટે વૃદ્ધાશ્રમમાં જતા રહો. આ સાંભળતા જ વાસંતીબેનના હાથમાંથી સાવરણી પડી ગઈ. આંખમાં આંસુ આવી ગયા, પરંતુ તેઓ રડ્યા નહીં. તેમણે બસ એટલું કહ્યું, બેટા, શું હવે હું તારા ઉપર બોજ બની ગઈ છું? વિકાસે નજરો ફેરવી લીધી અને વાસંતીબેનને વૃદ્ધાશ્રમ પહોંચાડી દીધા.
વૃદ્ધાશ્રમના રૂમમાં વાસંતીબેન રોજ સવારે એક જ કામ કરતા. દિવાલ ઉપર લાગેલા તે એક ફોટાને કલાકો સુધી નિહાળતા રહેતા, વિકાસના ફોટાને. એને જોઈને તેઓ મનમાં ને મનમાં બોલતા. એ કહેતો હતો કે મમ્મી જ્યારે ઘર બની જશે ને ત્યારે લેવા આવીશ. હવે તો તેનું ઘર પણ બની ગયું છે, પરંતુ કદાચ એમાં મારા માટે જગ્યા નથી બચી. 3 વર્ષ વીતી ગયા હતા. દર મહિને એકવાર પણ ના કોઈ ખબર કે ના ચિઠ્ઠી, ના ફોન, ના કોઈ હાલચાલ પૂછવા. પરંતુ કહેવાય છે ને કે ભગવાન મોડો તો મોડો, પરંતુ ન્યાય જરૂર કરે છે. એ દિવસ, એ સાંજ, જ્યારે બધું જ બદલાઈ ગયું. વિકાસ પોતાની ઓફિસેથી પાછો ફરી રહ્યો હતો. મીનાની તબિયત ખરાબ હોવાના કારણે તે ઓફિસેથી જલ્દી નીકળ્યો. સાંજે રસ્તા ઉપર તેની બાઇક સ્લીપ થઈ ગઈ અને એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે તેને ઉડાડી દીધો. જ્યારે તે ભાનમાં આવ્યો તો તેની દુનિયા અંધારામાં ગરકાવ થઈ ગઈ હતી. વિકાસે રાડ પાડીને કહ્યું, લાઇટ, લાઇટ ક્યાં છે? મને કંઈ દેખાય કેમ નથી રહ્યું? ડૉક્ટરે જવાબ આપ્યો કે તમારી બંને આંખોનું તેજ જતું રહ્યું છે. વિકાસ ચૂપ થઈ ગયો. શ્વાસ ચાલી રહ્યો હતો, પરંતુ જિંદગી થંભી ગઈ હતી. તે આંધળો થઈ ગયો હતો. પરંતુ હવે પહેલી વખત તેને પોતાની માની આંખોથી જોયેલું દરેક દ્રશ્ય યાદ આવી રહ્યું હતું. ડૉક્ટરે જ્યારે મીનાને બોલાવી તો કહ્યું, તમારા પતિની બંને આંખો ખરાબ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો તો અમે તમારી એક આંખ ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. એ જીવી શકશે, જોઈ શકશે, અને તમે પણ એક આંખે બધું જ જોઈ શકશો. વિકાસે ધ્રુજતા અવાજે મીનાને કહ્યું, બસ એક આંખ આપી દે મીના. હું 2 નહીં, એક આંખે જ દુનિયા જોઈ લઈશ, અને તું પણ એક આંખે જોઈ શકીશ. આપણે સાથે રહીશું. પરંતુ મીનાનો ચહેરો ઠંડો પડી ગયો હતો. તેના ચહેરાની સંવેદના હવે કોઈ પથ્થર કરતાં પણ વધારે સખત થઈ ગઈ હતી. તેણે કહ્યું, ના વિકાસ, હું મારી આંખ નહીં આપું, કેમ કે જો મારી એક આંખ કાઢી નાખવામાં આવી તો હું સુંદર નહીં દેખાઉં, અને હું એક દિવ્યાંગની જેમ ન જીવી શકું. આ સાંભળીને વિકાસનો આત્મા કંપી ગયો. તે બોલ્યો, મીના, હું તને પ્રેમ કરું છું. મેં તને પોતાનું બધું જ આપી દીધું. આજે જ્યારે મને તારી સૌથી વધારે જરૂરત છે ત્યારે તું આવું કહી રહી છે? મીનાએ મોઢું ફેરવી લીધું અને કહ્યું, હવે તું આંધળો થઈ ગયો છે. ના નોકરી કરી શકીશ, ના મારો સાથ નિભાવી શકીશ. હવે મારે તારાથી શું લેવા દેવા? તે પોતાની સાડીનો પાલવ સરખો કરતા બોલી, હું જઈ રહી છું મારા પિયરે. તું પોતાની જિંદગી કોઈ બીજાના આશરે જીવી લેજે. આટલું કહીને તે જતી રહી. જાણે વિકાસ પ્રત્યે તેનો પ્રેમ માત્ર દેખાવ જ હતો. વિકાસના જીવનમાં હવે ફક્ત અંધારું જ બચ્યું હતું. ના ઉજાસ, ના સંબંધ, ના કોઈ આશા. એ દિવસ, એ રાત બસ એકાકીપણું હતું, અને પલંગ પર પડ્યો હતો એક અધૂરો માણસ. પરંતુ ત્યારે એ પાછી આવી જેણે તેને જન્મ આપ્યો હતો. એક યુવક જે વૃદ્ધાશ્રમમાં સેવા કરતો હતો. વિકાસની હાલતની ખબર લઈને વાસંતીબેન પાસે પહોંચ્યો. માજી, તમારો દીકરો વિકાસ એક એક્સિડન્ટમાં આંધળો થઈ ગયો છે, અને તેની પત્ની મીના તેને મૂકીને જતી રહી છે. આ સાંભળીને વાસંતીબેનની આંખો અમુક ક્ષણ માટે બંધ થઈ ગઈ. તે ચૂપ રહ્યા, પછી ઊભા થયા. તેમની અંદરની માં હવે જાગી ગઈ હતી, જે દુનિયાથી લડી શકતી હતી, પરંતુ દીકરાના આંસુ નહોતી જોઈ શકતી. તે હોસ્પિટલ પહોંચ્યા. વિકાસના રૂમમાં દાખલ થયા. દીકરો સૂતો હતો, ચૂપ હતો, ઉદાસ દેખાઈ રહ્યો હતો. તેણે માનો અવાજ સાંભળ્યો, બેટા. તે ધ્રુજતા અવાજે બોલ્યો, મમ્મી, તું આવી ગઈ? વાસંતીબેન પાસે આવ્યા અને તેના માથા પર હાથ ફેરવ્યો. બેટા, તું રડી કેમ રહ્યો છે? હું આવી ગઈ છું ને. હવે તું એકલો નથી. વિકાસ જોર જોરથી રડી પડ્યો. મમ્મી, મેં તને છોડી દીધી હતી, પરંતુ તું મને ના મૂકી શકી. મને માફ કરી દે મમ્મી. વાસંતીબેને ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ, મારી બંને આંખો નીકાળી લો અને મારા દીકરાને લગાડી દો. મેં તો મારી દુનિયા જોઈ લીધી છે. હવે મારા દીકરાનો વારો છે. એ દિવસે હોસ્પિટલની દિવાલો મૂક સાક્ષી બની ગઈ હતી. એક માનો પ્રેમ ઓપરેશન ટેબલ ઉપર માપવાની વસ્તુ નથી. એ ત્યાગ હતો, જે કદાચ એક માં જ કરી શકે છે. ડૉક્ટરે જ્યારે પૂછ્યું, શું તમે ખરેખર તમારી બંને આંખો દેવા માગો છો? વાસંતીબેને પોતાનો હાથ દીકરાના માથા પર રાખ્યો અને કહ્યું, આ આંખો તો એ જ દિવસે આની થઈ ગઈ હતી જ્યારે મેં આને પહેલી વખત મારા ખોળામાં લીધો હતો. વાસંતીબેનને
સર્જરીના ટેબલ પર સુવડાવવામાં આવ્યા. શરીર થાકી ગયું હતું, પરંતુ મનમાં એક ઊંડો સંતોષ હતો. ઓપરેશન શરૂ થયું. ડૉક્ટરે સાવધાનીપૂર્વક એક આંખ ટ્રાન્સપ્લાન્ટ કરી અને અમુક જ કલાકોમાં એ ચમત્કાર થયો જેને વિજ્ઞાન સફળ સર્જરી કહે છે. પરંતુ એક માં એને પ્રેમની વિજય માને છે. જ્યારે વિકાસની આંખો ઉપરથી પટ્ટીઓ હટાવવામાં આવી તો એની સામે સૌથી પહેલો ચહેરો જે આવ્યો એ હતી એની માં. તે ધ્રુજતા અવાજે આંખમાં આંસુ સાથે બોલ્યો, મમ્મી, આ તું છે. હું તને જોઈ શકું છું. તારા ચહેરા પરની કરચલીઓ, તારા માથા ઉપરની એ સફેદ લીટીઓ, મને બધું જ દેખાઈ રહ્યું છે મમ્મી. માં મુસ્કુરાઈ રહી હતી. એક આંખ પટ્ટીથી ઢકાયેલી હતી, પરંતુ તેની બીજી આંખ દીકરાની મુસ્કાનમાં પોતાનું જીવન જોઈ રહી હતી. વિકાસ રડી પડ્યો. ગોઠણભર બેસીને બોલ્યો, મને માફ કરી દે મમ્મી. મેં તને વૃદ્ધાશ્રમ મોકલી, તારી સેવા ના કરી. હું એ લાયક દીકરો જ નથી જેના માટે તે પોતાની આંખ આપી દીધી. વાસંતીબેને તેના માથા પર હાથ રાખતા કહ્યું, બેટા, હું એક માં છું. મને માફી નથી જોઈતી. મને તારો સાથ અને પ્રેમ જોઈએ, તારી મુસ્કાન જોઈએ. હવે જ્યારે તું જોઈ શકે છે તો મને આ દુનિયામાં હવે બીજું કંઈ નથી જોઈતું. આગલા જ દિવસે વિકાસ માને હંમેશા માટે વૃદ્ધાશ્રમમાંથી પોતાની સાથે લઈ આવ્યો. એ ઘર જે 3 વર્ષોથી ફક્ત એક પતિ પત્નીની દિવાલો વચ્ચે સીમિત હતું, હવે ફરીવાર એક માની મમતાથી ભરાવા લાગ્યું હતું. વાસંતીબેને ઘરમાં પૂજા કરી, દીવો પ્રગટાવ્યો. દીકરો જ્યારે તેમની પાસે આવ્યો, જમીન પર બેઠો, તો તે બોલ્યો, હવે આ ઘર ફરીથી ઘર બની ગયું છે. પરંતુ નસીબે હજી એક છેલ્લી પરીક્ષા બાકી રાખી હતી. એક સાંજે કોઈએ દરવાજા પર ખખડાવ્યું. વિકાસે દરવાજો ખોલ્યો અને સામે ઊભી હતી મીના. ક્યારેક જે છોકરી પર તેણે આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો, આજે તે છોકરી તેની સામે માથું નમાવીને ઊભી હતી. ચહેરો સૂજેલો, આંખો લાલ, હાથોમાં થેલો નહીં, બસ પસ્તાવાનું પોટલું હતું. વિકાસ, તેનો અવાજ રૂંધાઈ ગયો. હું જાણું છું મેં જે કર્યું એ માફ કરવા લાયક નહોતું, પરંતુ પ્લીઝ એક વખત મને માફ કરી દે. વિકાસે એક ઠંડી નજર નાખી. શું કામ આવી છે મીના? જ્યારે હું આંધળો હતો ત્યારે તે સાથ ના નિભાવ્યો. હવે જ્યારે જોઈ શકું છું તો તને મારો ચહેરો ફરીવાર દેખાવા માંડ્યો શું? મીના રોઈ પડી. હું મજબૂર નહોતી વિકાસ, હું સ્વાર્થી થઈ ગઈ હતી. પિયરમાં મારી હાલત હજુ પણ વધારે ખરાબ થઈ ગઈ. ભાભી કડવી વાતો સંભળાવતી હતી, ઘરનું બધું જ કામ મારી પાસે કરાવતી હતી, અને સૌથી મોટું દુઃખ જ્યારે એ કહેતા હતા કે તે તારા આંધળા પતિને મૂકી દીધો, ત્યારે મારી અંદરની એક સ્ત્રી ચીસો પાડવા લાગતી હતી. વિકાસે કંઈ જવાબ દીધો નહીં. વાસંતીબેન ત્યાં જ હતા. તેમણે મીનાની હાલત જોઈ અને કંઈ પણ બોલ્યા વગર રસોડામાં જતા રહ્યા. થોડીવાર પછી તેઓ પાછા આવ્યા. હાથમાં પાણીનો ગ્લાસ હતો. તેમણે મીનાને આપ્યો અને ધીરેથી બોલ્યા, બેટા, જ્યારે તું આવી હતી ને તો વહુ બનીને આવી હતી, પરંતુ આજે તું એક સ્ત્રી બનીને પાછી ફરી છો, જેણે ભૂલ કરી છે અને એનો પસ્તાવો પણ થઈ રહ્યો છે. મીના રડતી રહી. નીચે ગોઠણભેર બેસી ગઈ. મમ્મી, મને માફ કરી દો. મેં તમારો દીકરો તમારી પાસેથી છીનવી લીધો, તમારું ઘર છીનવી લીધું, અને આજે એ જ બધું મને પાછું જોઈએ, પરંતુ આ વખતે દીકરી બનીને, વહુ નહીં. એ સાંજ ખૂબ જ લાંબી હતી. મીના હજી પણ નીચે બેઠી હતી, પોતાના જ આંસુમાં ભીંજાયેલી. વિકાસ ચૂપચાપ ઊભો રહ્યો. ચહેરો સખત હતો, પરંતુ આંખો કંઈક બીજું જ કહી રહી હતી. પછી વાસંતીબેને આગળ વધીને મીનાનો હાથ પકડ્યો. બેટા, આવી જા અંદર. વિકાસ તરત બોલ્યો, મમ્મી નહીં, આ વખતે નહીં. આ વખતે તમે એની વાતોમાં ન આવો. વાસંતીબેને તેના તરફ જોયું. બેટા, તને મેં આંખ આપી છે, પરંતુ આ જે કોઈને માફ કરવાની ભાવના હોય છે ને, એ આંખોથી નહીં, દિલથી હોય છે. અને હું ઈચ્છું છું કે તું પણ મનની આંખોથી જોવાનું શીખ. પછી તેમણે મીનાને ઘરની અંદર લઈ જઈને બેસાડી દીધી. પોતે રસોડામાં ગયા અને જાણે તેઓ રસોડામાં કોઈ ખોવાયેલી આશાનો પહેલો દીવો પ્રગટાવી રહ્યા હોય, એવી જ રીતે તેમણે બધા માટે ચા બનાવી. વિકાસ હજી નારાજ હતો. તે રૂમમાં બેઠો રહ્યો. મમ્મીને પણ કંઈ કહ્યું નહીં, મીનાને તો બિલકુલ નહીં. પરંતુ મીના હવે પહેલાં જેવી હતી એવી નહોતી રહી. હવે તે પોતાના અપરાધના બોજ નીચે દબાયેલી એક પત્ની હતી, જે પોતાને રોજ સાબિત કરવા માગતી હતી. તે રોજ સવારે ઉઠતી, સાસુની સેવા કરતી, વિકાસ માટે નાસ્તો બનાવતી, ઘરના બધા જ કામ જાતે સંભાળતી. વાસંતીબેન જોઈ રહ્યા હતા કે હવે મીનાનો ગુસ્સો નહીં, પરંતુ પસ્તાવો બોલે છે.
ક્યારેક રાત્રે જ્યારે તે વિકાસના રૂમની બહાર ચૂપચાપ બેઠી રહેતી તો વાસંતીબેન જોતા કે તે બસ એક ચીજ માગી રહી હતી, માફી. અને સમય એ પણ મા જેવો જ હોય છે, થોડો ધીમો ચાલે છે પરંતુ ઘાને રૂઝાવી જરૂર નાખે છે. એક દિવસ વાસંતીબેને વિકાસને કહ્યું, બેટા, તે મીનાને પાઠ તો ભણાવી દીધો, હવે શું તેને માફ કરવાનો વારો નથી આવ્યો? વિકાસે એક ઊંડો શ્વાસ લીધો. મમ્મી, જ્યારે હું આંધળો થયો હતો ત્યારે સૌથી વધારે જો કોઈની જરૂર હતી તો એ હતી મીનાની, પરંતુ તે જતી રહી. તેણે મારી તકલીફથી મોઢું ફેરવી લીધું. માએ તેના માથા પર હાથ ફેરવ્યો. બેટા, મીનાએ તને મૂકી દીધો હતો, પરંતુ મેં પણ તારી પાસે એક સમયે આશા મૂકી દીધી હતી. છતાં પણ તે મને અપનાવીને. એક સ્ત્રી જો પસ્તાઈને પાછી આવી જાય ને તો એને એની જગ્યા મળવી જોઈએ, કેમ કે ઘર બનાવવામાં ફક્ત પ્રેમ નહીં, માફી પણ લાગે છે. વિકાસ ચૂપ થઈ ગયો. એ રાત્રે મીના ઘરના મંદિર સામે બેઠી હતી, આંખો બંધ, હાથ જોડેલા અને હોઠો પર એક દબાયેલી પ્રાર્થના. ત્યારે એની સામે એક પ્લેટ આવી જેમાં એના માટે જમવાનું પીરસવામાં આવ્યું હતું. તેણે આંખો ખોલી તો સામે વિકાસ ઊભો હતો. તેણે કહ્યું, ખાઈ લે મીના, માફીની ભૂખ પણ કોઈ દિવસ તો મટવી જોઈએ. મીનાની આંખમાં આંસુ આવી ગયા. તે ઊભી થઈ ને વિકાસને પગે લાગવા ગઈ, પરંતુ વિકાસે રોકી લીધી. હવે વહુ નહીં, મમ્મીની દીકરી બનીને આ ઘરમાં રહે, કેમ કે જ્યારે મમ્મીએ માફ કરી દીધી તો મારી પાસે કંઈ કહેવા માટે રહ્યું જ નથી. અને આવી રીતે જે ઘરમાંથી માને કાઢી મૂકવામાં આવી હતી એ જ માએ ફરીવાર એક સંબંધ વસાવ્યો, પ્રેમથી, ધૈર્યથી અને માફીથી. હવે ત્રણેય એક સાથે રહેવા લાગ્યા, એક નવી શરૂઆતની સાથે. વાસંતીબેનને હવે કોઈ કચરા પોતા નહોતા કરવા પડતા. હવે તેઓ રોજ સવારે તુલસીને પાણી આપતા. ઘરના ખૂણે ખૂણામાં શાંતિની સુગંધ હતી અને દીકરાના ચહેરા પર એક સંતોષની હળવી મુસ્કાન. મિત્રો, આ વાર્તામાં તમારા માટે ફક્ત એક સવાલ છે. જો તમારી સામે એ જ વ્યક્તિ આવી જાય જેણે તમારા સૌથી મુશ્કેલ સમયમાં સાથ છોડી દીધો હતો, પરંતુ હવે ખરેખર તે વ્યક્તિ બદલાઈ ગઈ છે, તો શું તમે એને માફ કરી શકશો? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. શું વિકાસે મીનાને પાછી ઘરમાં રાખીને બરાબર કર્યું કે એને માફ નહોતી કરવી જોઈતી? તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી અમે આવી જ અવનવી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ. ફરી મળીશું નવી વાર્તા સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.